અરે પપ્પા, આ કોણ છે? અરે બેટા, અંદર તો આવવા દે. બેટા, આ ગોમતી છે. મેં આજે જ આની સાથે છે ને કોર્ટ મેરેજ કર્યા છે, એટલે આજથી આ તારી નવી મમ્મી. શું? આ શું બોલી રહ્યા છો તમે? આ ઉંમરે તમે લગ્ન કર્યા? હવે બહુ દોડડાયો થામાં અને પગે લાગ. જય શ્રી કૃષ્ણ. તે સાંભળ્યું લાગતું નથી. પગે લાગ એમ કહું. હા, પગે લાગુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. શું બોલ્યો? હું તને બા જેવડી લાગુ છું? મમ્મી કહેવાનું. જય શ્રી કૃષ્ણ મમ્મી. સારું મમ્મી, હું છે ને તમારી પપ્પા માટે ચા બનાવીને લાવું, તમે બેસો. હા ગોમતી, મારા માધવને ચા ઉપરાંત બધી જ રસોઈ બનાવતા આવડે છે, એટલે તારે જે કાંઈ ખાવું હોય ને એ માધવને કહી દેવાનું. આવતી રે, અંદર બેસ. હું શું કહું ગોમતી, માધવ છે ને કામમાં થોડોક ધીરો છે. એ બધા જ કામ છે ને હાથે કરી લે છે. તારે તો બસ એની મા બનીને એને માનો પ્રેમ આપવાનો છે. માધવની બધી ચિંતા તમે મારા ઉપર છોડી દો. બીજા દિવસે સવારે. હાશ, બહુ સરસ ઊંઘ આવી ગયા છે તો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તમારા માટે ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર છે, ટેબલ ઉપર આવી જાઓ મમ્મી. બેટા, આજે બપોરે જમવામાં શું બનાવીશ તું? મમ્મી, દાળ ભાત શાક રોટલી શીરો બધું જ બનાવી નાખ્યું છે. તમે અને પપ્પા બપોરે જમી લેજો. શું? અત્યારમાં બનાવેલું જમવાનું અમને બપોરે ખવડાવીને મને ને તારા પપ્પાને તારે બીમાર પાડવા છે? મમ્મી, મારે કોલેજ આજે જવાનું છે અસાઇનમેન્ટ સબમિટ કરવા, એટલે મેં રસોઈ છે ને આજે વહેલા બનાવી નાખી. કોલેજ સબમિટ કરવાનું આજે છેલ્લો દિવસ છે. નાલાયક, મને પૂછ્યા વગર તે કોલેજ જવાની તૈયારી કરી નાખી. અને ઘરના બધા કામ કોણ, તારી માં ઉપરથી આવીને કરશે? જુઓ મમ્મી, તમે મારી મૃતક માં વિશે આવું ન બોલો. શું તું મારી સાથે જીભા જોડી કરે છે? તારે કોલેજ બોલેજ જવું હોય ને તો તારી બાયડી છે ને પિયરમાં બેઠીશ ને એ આવે ને પછી જાજે, સમજો? મારા ઊંધા હાથની નહીં ખાને ત્યાં સુધી તું સુધરવાનો નથી. અરે પણ મમ્મી, મારો છો શું કામ? જા અંદર, બાકીના બધા કામ પતાવ. પ્લીઝ મમ્મી, મારે આજે કોલેજનો છેલ્લો દિવસ છે. આટલો માર ખાધો તો હજી તારે કોલેજ જવું છે? હજી માર ખાવો છે તારે? નહીં મમ્મી, નહીં. ચાલ નીકળ, કામ કર. હા મમ્મી, હા. અત્યાર સુધી મારી આગળ કોઈનું ચાલ્યું છે તે તારું ચાલશે. હું તમારા બધાના ગધા વેતરા કરવા અહીંયા નથી આવી, સમજી લેજે. હવે હું શું કરું? મારે આજે કોલેજનો છેલ્લો દિવસ છે. અરે આ રિંગ વાગે છે, માધવ કેમ ઉપાડતો નથી? હા દીદી, બોલો. ભાઈ, મારા ઉપર પપ્પાનો ફોન આવ્યો તો એ કહેતા હતા કે એમણે બીજા લગ્ન કર્યા છે. આ વાત સાચી છે? હા દીદી, પપ્પાએ આ ઉંમરે બીજા લગ્ન કર્યા. માધવ, આ વાત છે ને આપણે ફોન ઉપર નહીં થઈ શકે. તું એક કામ કર, મારા ઘરની બાજુમાં ગાર્ડન છે ને ત્યાં આવ. દીદી, હું કોશિશ કરીશ. મમ્મી જો આવવાની રજા આપશે ને તો હું આવીશ. માધવ, તારે છે ને ઈ ડોશીથી કાંઈ બીવાની જરૂર નથી. ડોશીને કહી દેજે કે હું મારી પત્નીને તેડવા જાઉં છું. સારું દીદી. ટાઈમે આવી જાજો ભાઈ. હા દીદી. ને હું રાધીને બોલાવી લઉં, પછી નણંદ ભૂજે બે ગાર્ડનમાં જાય. દીદી, આપણે ક્યારના રાહ જોઈશ, તમારા ભાઈ હજી આવ્યા નહીં. આવશે આવશે, હમણાં બેસ તું. આમ કેમ બેઠી તું? મને આમ જ ફાવશે દીદી. દીદી, આજે માધવ કોલેજમાં અસાઇનમેન્ટ સબમિટ કરવા પણ નથી આવ્યા. ચાલ રાધી. મારી નણંદને તારે સાથે લઈ જવાની
દીદી હું રાધીને ઘરે તેડી જાઉં ને પછી પપ્પાને ને જીજુને બેયને જોજો સંબંધ સુધરી જશે. માધવ, તું પપ્પા નવીમાં લાવ્યા છે એનાથી શું કામ ડરે છે? જો તું ડરીશ ને તો તને નમાલો સમજશે. દીદી એ વાત છોડો, બીજી વાત કરો. જો રાધી, તને કહી દઉં છું, તું કોઈથી ડરતી નહીં. હા, ના ભાભી, હું કોઈનાથી નથી ડરતી. એટલે તો મારા ભાઈ સાથે ઝઘડીને હું તમારા ભાઈ સાથે જઈ રહી છું. તમે બંને ખુશ રહો એવા મારા આશીર્વાદ છે. દીદી હવે અમે જઈએ. હા, તમને કહું, માધવ હવાનો ક્યાંક ગયો છે, તમને કહીને ગયો છે? ના, મેં પણ એને ક્યારનો નથી જોયો. આ જોવો લ્યો, યાદ કરતા હતા ને આવી ગયા દીકરો ને વહુ બે. તમને જ યાદ કરતા હતા માધવ બેટા. વહુ, તમને તમારા ભાઈએ પિયરમાં રહેવા ન દીધા? પપ્પા, સામે સંબંધમાં તકલીફ તો રહેવાની જ. આ તો સારું છે, અમે નણંદ ભોજાઈ બે સમજુ છીએ એટલે વાંધો ન આવે. રાધી, બોલવામાં ધ્યાન રાખ. આ તારા સસરા છે, એની સામે તારે મોઢામાં આવે એ બધું બોલવાનું. એક મિનિટ, આવું કહેવા વાળા તમે કોણ? તમારો પરિચય આપશો? કેમ માધવે તને મારો પરિચય નથી આપ્યો કે હું તારી સાસુ છું? હા એમ છે, એટલે માધવના નવા મમ્મી એટલે કે મારા સાસુજી, રાઈટ? હા, હું તારી સાસુ છું. અને માધવ, હવે તો રાધી પણ આવી ગઈ છે. હવે તું છે ને ક્યાંક નોકરી ગોતી લે. ક્યાં સુધી ઘરના કામ કર્યા કરીશ? અને આમેય તે હવે તારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે. મમ્મી, નોકરી તો હમણાં મળી જાય, પણ મારે સરકારી નોકરી જોવે છે એટલે આગળ ભણવાનું છે. હા ગોમતી, એને ભણવું હોય તો ભણવા દે ને, ભલે એને ભણતો. હજી હું કંઈ થાકું એમ નથી. પપ્પાજી, મારા નવા સાસુ તો બોલવામાં બહુ જ મીઠા છે ને. બસ રાધી, ચાલ આપણે રૂમમાં જઈએ. માધવ, તમારા મમ્મી તો બોલવામાં કાંઈક બહુ જ હોશિયાર છે ને. એને બોલવું એટલે કાંઈ વાર જ નહીં. હજી તો આ ઘરમાં આવ્યા થોડા દિવસો જ થયા છે, ત્યાં તો જુઓ કેવા હુકમ ચલાવવા મળી છે. રાધી, હવે તું શરૂ થઈ ગઈ. અરે, હું આ ઘરમાં કંટાળી ગયો છું ટકટકથી. હું થોડી વાર માટે બહાર જાઉં છું. સારું, જલ્દી આવતા રહેજો. હા. અરે, કોનો ફોન વાગે છે? દીદીનો જ લાગે. રાધી, શું હાલચાલ છે ત્યાંના? અરે દીદી, શું વાત કરું, આ ડોશી તો બહુ આખા બોલી છે. દીદી, શક્ય હોય તો એકવાર અહીંયા આવો ને. હા હા, આવીશ. મારા નવી મમ્મીને મળવાના બાને આવીશ. સારું, તું કઈ ચિંતા ન કરતી, મળીએ પછી. સારું, બાય. 2 મહિના પછી. લે, અરે રે, મારો દીકરો આવ્યો. આવ બટા, આવ. અરે દીદી, તમે? મોટી બેન, તમે આવ્યા? આવો આવો, બેસ બટા. દીદી, મારા કુમાર ક્યાં છે? એને ઘરે મૂકીને જ આવ્યા? હા, એ પછી આવશે. અરે, ઘરમાં આજ તો કઈ ખુશીનો માહોલ છે ને કઈ. સાસુમાં શું કહું, તમે ઊભા જ છો તો દીદી માટે પાણી લેતા આવો ને. શું? મને પાણી લાવવાનું કહે છે? મને કામ ચીંધી રહી છે. તને ખબર નથી પડતી હું તારી સાસુ છું? પાણી તું લઈ આવ, જા, ઊભી થા. અરે બાપરે, તમને તો એટલો બધો ગુસ્સો આવી ગયો એક કામ ચીંધ્યું ત્યાં, અને તમે તો આખો દિવસ મને ને માધવને કામ જ ચીંધ્યા કરો છો. ત્યારે કાંઈ નહીં. તારી તો મમ્મી બસ. તમે મારા ઉપર હાથ ઉપાડતા હતા ને ત્યારે હું કાંઈ નહોતો બોલ્યો, પણ ખબરદાર છે જો રાધી ઉપર હાથ ઉપાડ્યો તો હું છે ને કાંઈ ચૂપ નહીં બેસું.
શું તું એક 2% છોકરી માટે થઈને મારી સામે બોલે છે? ઉપાડ હાથ, પછી હું પણ જોઉં છું. ના મમ્મી, હું પણ એવો કાંઈ અસંસ્કારી નથી, એ નિષ્ઠુર નથી કે તમારા ઉપર હાથ ઉપાડું. હું તો તમને મારા મમ્મી જ સમજું છું. ભલે તમે મારા નવા મમ્મી છો, પણ છો તો મારા મમ્મી જ ને. માધવ, તું તો બહુ મીઠા બોલો છે, પણ હું તારી મીઠી બોલીમાં આવું એમ નથી. આ તારી બાયડીને કે મારી માફી માગે. મમ્મી, એ શક્ય નથી. એણે કંઈ ભૂલ કરી જ નથી, તો પછી એ માફી શેની માગે? જવા દો ને માધવ, હું માફી માગી લઉં છું. માફી અને આની આ હળી ગયેલી ડોશીની. તું કોણ મારા ઘરમાં બોલવા વાળી? દીકરી છો? દીકરી નહીં, તું તો ડાકણ છો, ડાકણ. તે જ આવીને મારા ઘરમાં હોળી હળગાવી. મમ્મી, તમારે જે કાંઈ કહેવું હોય ને મને ને રાધીને કહેજો. ખબરદાર જો મારી બેનને કાંઈ કીધું છે તો મજા નહીં રહે. હા ગોમતી, સાચે જ મજા બગડી જશે હવે જો એક પણ શબ્દ તું આગળ બોલીને તો. માધવના બાપા, તમે તો છે ને ચૂપ જ રહેજો. હા, અરે હું કાંઈ બોલતો નથી એટલે. ચાલો તમે બહાર જ નીકળો મારા ઘરમાંથી. ચાલો મમ્મી, બહાર નીકળો, હાલો. હવે તો પાણી માથા ઉપર થઈને વયું જાય છે. મારા બાપને તું કહી દેશો તતડાવશો? નહીં બેટા નહીં, મને તું બહાર ન કાઢ. નહીં, મારો હાથ મૂકી દે, મારો હાથ મૂકી દે. હું હવે નહીં કાંઈ બોલું, હું નહીં બોલું. પ્લીઝ. માધવના પપ્પા, મને માફ કરી દો, તમે મને માફ કરી દો. તારે માફી જ માગવી ને તો મારી નહીં, દીકરા વહુની માગ. બેટા માધવ, ભગવાને મને સ્ત્રી તો બનાવી, પણ મારી અંદર માનું હૃદય મૂકતા જ ભૂલી ગયો. એટલે જ ભગવાને મારા પથ્થર જેવા હૃદયમાં માતૃત્વની સરવાણી ન ફૂટી અને મને માતૃત્વનું સુખ ક્યારેય ન આપ્યું. મમ્મી, તમે આવું ન બોલો. હું તમારો દીકરો જ છું ને. બેટા, આજે મને તું બોલી લેવા દે. આજે તું મને ન રોક. હે ભગવાન, તે મને રામ જેવો દીકરો અને સીતા જેવી વહુ તો આપી, પણ હું મારા અહમને લીધે માં ન બની શકી. આજે મને મારી જાત ઉપર જ ગુસ્સો આવે છે. બની શકે તો મને માફ કરજો બધા, માફ કરજો. હું જાઉં છું. મમ્મી, તમારે ક્યાંય નથી જવાનું. અરે બેટા, તારી માં કેવી ભાગ્યશાળી છે જેને તારી જેવો દીકરાને જન્મ આપ્યો. મેં તારી ઉપર આટલા જુલમ કર્યા, તોય તું મને રોકે છે બેટા. અરે મા વઢે એ કંઈ જુલમ ન કહેવાય, અને હું તો તમને મારી માં જ સમજું છું. જો તમે મને તમારો દીકરો માનતા હો તો અહીંયાથી ક્યાંય ન જતા. હા મમ્મીજી, માધવની વાત સાચી છે. તમારે ક્યાંય નથી જવાનું, તમારે અમારી સાથે અહીંયા જ રહેવાનું છે. ચાલો મમ્મી, હવે આંસુડા બંધ કરો અને સ્માઈલ આપો જોઈએ. મારો રામ, મારી સીતા જેવી વહુ, મારી દીકરી. માધવના બાપા, તમે તો મને આખું જગત આપી દીધું. તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે ગાંડી, એમાં આભાર શેનો? આભાર માન ઉપરવાળાનો કે તને આવું સારું પરિવાર મળ્યો. હા, સાચી વાત છે. આજે હું બહુ જ ખુશ છું. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.